સેક્ટર ગઈકાલે ત્યાં પણ એક મજબૂતી હતી અન્ય સેક્ટર્સની સામે જુઓ તો સન ફાર્મા એક મજબૂત કાઉન્ટર, અપોલો હોસ્પિટલ્સ તમે જુઓ નિફ્ટી સ્ટોક્સ જોઈએ તો આ સિવાય ઓવરઓલ ફ્યુચરમાં ઘણી કંપનીઓ ફાર્મા હેલ્થકેર તમે જુઓ તો મજબૂતી મેનકાઇન્ડનો સ્ટોક છે, લોરસ લેબ્સ ઇનફેક્ટ 52 વીક્સ હાઈ પર આપણને પહોંચતું દેખાડી રહ્યું હતું, ગ્રેન્યુલ્સ ઇન્ડિયા, પીપીએલ ફાર્મા, નાની ફાર્મા કંપનીઓમાં પણ જે ઓવરઓલ એક મજબૂતી, ટોરેન્ટ ફાર્મા એક ખરીદદારી બતાવી રહ્યું હતું. કઈ રીતે આ સ્પેસ ફાર્મા હેલ્થકેર ડાયગ્નોસ્ટિક્સ તમે જોઈ રહ્યા છો ખુશી? તો જેવી રીતના આપણે કાલે બી જોયું કે ફાર્મા સેક્ટર ઘણું સારું એવું સ્ટ્રોંગ પોઝિશન છે હમણાં, અને સારું એવું હમણાં સ્ટોક્સે વેલ મેન્ટેન કરીને રાખ્યું છે અને ઘણી એવી સ્ટ્રેન્થ આપણને પણ જોવામાં આવી શકે છે. તો ફાર્મા સેક્ટરમાં મને બહુ સારું વેલ પોઝિશન લાગે છે હમણાં, કેમ કે હમણાં જે ઓવરઓલ ફેવરેબલ એન્વાયરમેન્ટ બની રહ્યું છે એક ફાર્મા સેક્ટર માટે, જે કંપનીઝને હેલ્પ કરે છે. અને અગર આપણે સ્પેસિફિકલી આપણે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા જે છે એ ટોપ 20% નું ઇમ્પોર્ટ કરે છે એનું જેનરિક દવાઓનું. તો જે હમણાં બહુ બધી આપણી ગ્લોબલ કંપનીઝ જે છે એ બહુ વેલ એસ્ટાબ્લિશ છે, એ લોકોના નવા સીડીએમઓ માર્કેટ્સ છે, બાયોસિમિલર્સ છે. તો આપણા દવાઓના જે નવા જે શોધન થવામાં આવી રહ્યું છે, નવા ફોર્મ્યુલેશન્સ આવી રહ્યા છે, એ બધા કંપનીઝે વેલ પોઝિશન કરે છે યુએસમાં અને બાકી બધા માર્કેટ્સમાં, જે મેઇન માર્કેટ્સ અને મેઇન ગ્લોબલ માર્કેટ્સ ટેપ કરી રહ્યા છે. તો એ બધું હેલ્થકેર ઇન્ડસ્ટ્રી માટે બહુ સારી રીતના વેલ પોઝિશન થઈ રહી છે. પ્લસ આપણે જોશું તો જે હેલ્થકેર કંપનીઝ છે એ લોકોના નવા એક્સપેન્શન પ્રોજેક્ટ્સ અને નવા ફોર્મ્યુલેશન સાથે આવી રહી છે, જે કંપનીને એ લોકોનું પ્રોફિટેબિલિટી અને રેવન્યુ વધારવામાં પણ મદદ કરી રહી છે. જે આપણે જોશું તે બધા કંપનીઝ અને ફાર્માને એક સારા એવા પોઝિશન અને સ્ટ્રોંગ નોટ પર એ લોકોને એન્ડ કરે છે, જેના વજહથી આપણે કહીશું કે જે એટલા પણ હેલ્થકેરમાં કંપનીઝ છે, જેવી રીતે સન ફાર્મા થઈ ગયું, ઝાયડસ લાઈફ સાયન્સ થઈ ગઈ, ટોરેન્ટ ફાર્મા થઈ ગઈ, તો આ બધા કંપનીનું સારું એક્સપોઝર છે એ બધા માર્કેટ્સમાં. અને એ લોકો જે પ્રોડક્ટ પોર્ટફોલિયો મિક્સ એ લોકો જેમના બનાવી રહ્યા છે, એ લોકો એના પર કામ કરી રહ્યા છે, જે આપણે હમણાં આવતામાં મેનેજમેન્ટના તરફથી પણ આપણને ગાઈડન્સ જોવામાં આવી રહી છે. તો એ પણ એક ઘણું સારા નોટ પર આવી રહ્યું છે, જેમાં કારણથી આપણે કહી શકીએ છીએ કે ફાર્મા સેક્ટર ગોઈંગ ફોરવર્ડ આપણને સારું એવું એક બુલિશ કે પોઝિટિવ નોટ પર આપણને જોવામાં કામકાજ કરવામાં આવી શકે છે. એક વ્યૂ ઓવરઓલ જોઈ રહ્યા છીએ આ સેક્ટર સ્પેસિફિક. રાહુલ, આમાંથી બે કંપનીઓ માટે વ્યૂ લેવો છે જે ગઈકાલે એફએનઓ ટોપ ગેનર્સમાંથી હતી. એક તો લોરસ લેબ્સ, જ્યાં 52 વીક્સ હાઈ બન્યા, 827 એ જ લેવલ્સ પર આપણને ક્લોઝિંગ આપ્યું છે. લોરસ લેબ્સમાં આપણને એક લોંગ સાઇડ પર બિલ્ટઅપ પણ જોવા મળ્યું હતું. અને બીજો સ્ટોક છે મેનકાઇન્ડ ફાર્મા, લોંગ બિલ્ટઅપ થયું હતું, જબરદસ્ત પોઝિટિવ એક્શન, એકાદ સપ્તાહમાં 11-12% પોઝિટિવ રિટર્ન્સ છે મેનકાઇન્ડના, અને લોરસ લેબ્સના 7-8% પોઝિટિવ રિટર્ન્સ છે. કઈ રીતે આ બંને કંપનીઓ માટે વ્યૂ આપશો? Loras, as you rightly said, strong setup, weekly, monthly, અને જે હિસાબે રાઇઝિંગ વોલ્યુમ સાથે સ્ટોક ગઈકાલે આપણે દિવસના ઉપરના લેવલ્સ પર ક્લોઝ આવતો જોવા મળ્યો છે, અને ઓલ ટાઈમ હાઈ 52 વીક હાઈની આસપાસ ટ્રેડ પણ કરતો જોવા મળ્યો છે ક્લોઝિંગ વાઇઝ. તો આઈ થિંક સ્ટ્રોંગ સેટઅપ, 805 બ્રેક નથી કરતો, કન્ટિન્યુ ટુ રિમેન લોંગ. મને લાગે છે કે 870 સુધીનું લક્ષ્ય આપણને લોરસમાં જોવા મળી શકે એમ છે. સિમિલરલી આપણે મેનકાઇન્ડ ફાર્મા જોવા જઈએ તો મારા ખ્યાલથી એમાં પણ સ્ટ્રોંગ સેટઅપ જોવા મળી રહ્યું છે આપણને. તમે જુઓ તો અને મંથલી સ્કેલ પર સારું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો આઈ ફીલ 26 અને ગઈકાલે થોડું બિલ્ટઅપ પણ સ્ટ્રોંગ, એઝ યુ રાઇટલી સેડ, જોવા મળી રહ્યું છે. તો આઈ થિંક 2630 ઇમિડિયેટ સપોર્ટ છે, એ સ્ટોપ લોસ સાથે લોંગ કરી શકાય. 2780 મારા ખ્યાલથી એ જે ફર્સ્ટ રેઝિસ્ટન્સ પોઈન્ટ છે, ત્યાં એકવાર રેઝિસ્ટન્સ જોવા મળી શકે એવું મારું માનવું છે. મેનકાઇન્ડ 2780 રેઝિસ્ટન્સ, લોરસ લેબ્સ માટે 870. રાહુલ, વધુ એક કાઉન્ટર